ગુજરાત વોડકાઈ કરાટે ડોક્ટર એસોસિએશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના સનરાઈઝ કરાટે એકેડેમીના બાળકોનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું. આ ચેમ્પિયનશિપનું આયોજન કાકડિયા તળાવ અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, આસામ, ઓડિશા, વેસ્ટ બંગાળ આ તમામ રાજ્યોમાંથી આશરે 400 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ હતું, જેમાં ગુજરાતમાંથી ટીમ સુરતના સનરાઈઝ કરાટે એકેડેમીના બાળકોનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું. આ બાળકોને સનરાઈઝ કરાટે એકેડેમી પ્રેસિડેન્ટ મેહુલ કબીરાના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવેલ હતી, જેમાં 1 તુષાર ચુડાસમા સિલ્વર મેડલ, 2 હળિયા દીક્ષિત કાટા ગોલ્ડ મેડલ, 3 બિન વૈભવી ગોલ્ડ મેડલ, 4 કુંભાર ભારતી ગોલ્ડ મેડલ, 5 ભગત માનવ ગોલ્ડ મેડલ, 6 સૈનેદને પ્રથમ બ્રાઉન મેડલ, 7 ભાવેશકર ભાગ્યેશ બ્રાઉન મેડલ. મુખ્ય હવે આ બાળકો ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે વડોદરા ખાતે જવાના છે. મહેમાન તરીકે સાઉથના એક્ટર સુમન તલવારે ચેમ્પિયનશિપમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને અને બહેનોને ખાસ સ્વરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા, જે બદલ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ કરાટે કોચ સહિતના અધિકારીઓએ બાળકોને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હું મેહુલ કબીરા, સનરાઈઝ કરાટે એકેડમી પ્રેસિડેન્ટ. હું છેલ્લા 4 વર્ષથી કરાટે ક્લાસીસ ચલાવું છું, જેમાં અત્યારે જે અમદાવાદ ખાતે નેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં મારા 15 સ્ટુડન્ટ જેટલા પાર્ટિસિપેટ હતા, તેમાંથી 7 સ્ટુડન્ટ જેટલા નંબર લાવ્યા છે, જેમાં 4 સ્ટુડન્ટ ફર્સ્ટ રેન્ક લાવ્યા છે અને 3 સ્ટુડન્ટ સેકન્ડ રેન્ક લાવ્યા છે. કઈ રીતનું તમે એમને પ્રેક્ટિસ કરાવતા હોય છો? કેવા સમયની સુરતમાં કઈ જગ્યાએ? હું અહીંયા ડીઆર વર્લ્ડ, જે માતાવાડી રોડ પર ડીઆર વર્લ્ડ મોલ છે, ત્યાં હું એકેડમી ચલાવું છું. છોકરાઓને 5 થી 7 એની પ્રેક્ટિસ ચાલે છે. ડેલી 2 કલાક છોકરાઓ પ્રેક્ટિસ કરે છે, ખૂબ મહેનત કરે છે છોકરાઓ. અને હું ખાલી કરાટે નહીં પણ મિક્સ માર્શલ આર્ટ શીખવાડું છું, જેમાં સેલ્ફ ડિફેન્સ આવી જાય છે, હથિયાર તાલીમ આવી જાય છે અને પોતાનું સંરક્ષણ કેવી રીતના કરી શકીએ એ બધી જ તાલીમ એમાં આવી જાય છે. તુષાર, મેં અહીંયા સનરાઈઝ કરાટે એકેડમીમાં કરાટેની તાલીમ મેળવું છું. અત્યારે અમદાવાદમાં જે નેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી, ત્યાં અમે રમવા ગયેલા અને સારા રેન્ક પણ લાવેલા છીએ. હવે અમે ઇન્ટરનેશનલની તૈયારી કરીએ છીએ, જે સપ્ટેમ્બરમાં રાખેલ છે વડોદરા ખાતે. ત્યાંની અમે પ્રેક્ટિસ કરીએ છીએ. કઈ રીતની આખી જે ટુર્નામેન્ટ છે કેવી ટફ હોય છે? શું ધ્યાન રાખવા જેવી બાબત? ત્યાંની ટુર્નામેન્ટ બહુ ટફ હોય છે. ત્યાંની એજ કેટેગરી પ્રમાણે બધા આવે છે, 17 અપ, 18 અપ એ રીતે. અમારી એજ કેટેગરીમાં ખૂબ સારા ફાઇટરો હતા, તેમની સાથે ફાઇટ કરી અને અમને પણ બહુ મજા આવી. તમારો કયો રેન્ક આવવાનો? હવે આગળ શું કરવાનું? મારો ફાઇટમાં સેકન્ડ રેન્ક આવ્યો છે અને આગળ એવી ઈચ્છા છે કે ગવર્મેન્ટ રમું અને આગળ ઓલિમ્પિક ટાઈપ જાઉં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.